સાથે, કારણ કે જે રીતે નંબર્સ કંપનીના આવ્યા છે, સારા નંબર્સ છે, એક સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ ઇટર્નલ દ્વારા બધા નંબર્સ એક સુધાર બતાવી રહ્યા છે, પરંતુ આજે પરિણામની સાથે એક ફોકસ રહેશે જે અહીંયાથી દીપેન્દ્ર ગોયલ જે છે એમનું જે રેઝિગ્નેશન આવ્યું છે, કાલે જે અપડેટ આવી છે ગ્રુપ સીઈઓ પદથી, અને હવે બ્લિંકિટના સીઈઓ જે છે તેઓ હવે ત્યાં કાર્યભાર સંભાળશે, એટલે એને લીધે એક ફોકસ બનતું દેખાશે કે નંબર્સ અને સાથે મેનેજમેન્ટ અપડેટ જે આવી છે એનું કઈ રીતે એક્શન બતાવશે. પરંતુ ગઈકાલે પરિણામ પહેલાં વિરાટ ઇટર્નલ નિફ્ટીનું ટોપ ગેઇનિંગ કાઉન્ટર, એફએન્ડોમાં ગેઇનિંગ કાઉન્ટર, શોર્ટ કવરિંગ થયું, વોલ્યુમ બેઝડ બાઇંગ આવી, કઈ રીતે હવે સેટઅપ અહીંયાથી એનું સમજવું જોઈએ? ઇટરનલને જોઈએ તો એક સારા લેવલ્સ પાસેથી આપણને સપોર્ટ બનતો જોવા મળ્યો છે. સોરી, ટ્વીઝર બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ડેલી ચાર્ટ પર બનતી જોવા મળી રહી છે, અને સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે કાલના દિવસમાં આપણને 285 ના લેવલ્સ પાસેથી એક હર્ડલ ફેસ થતું જોવા મળ્યું છે. સો ક્યાંક ને ક્યાંક 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણને પ્લેસ થતી જોવા મળી રહી છે 285 286 ના લેવલ્સની આસપાસ, જે ઇમિડિયેટલી એક સપોર્ટની જેમ એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળે. જો ત્યાંથી 285 286 ના લેવલ્સને સરપાસ કરે છે અને એની ઉપર સક્સેસફુલી સસ્ટેન થતું જોવા મળે તો હમણાં જે રિસન્ટ સ્વિંગ બધા જોવા મળ્યા હતા 310 312 ની આસપાસ, ત્યાં સુધીનો એક બાઉન્સ આપણે ઇન્ટરનલમાં આવતો જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સપોર્ટ તમને બનતો જોવા મળે 275 ના લેવલ્સની આસપાસ. પરંતુ જો યાદી 285 286 ના લેવલ સરપાસ નથી થતા અને રિજેક્શન આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ તો કદાચ નીચેમાં 260 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળે. તો એક જોતો સિચ્યુએશન છે. ફિલહાલ માટે થોડું વેટ એન્ડ વોચ કરે અને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. અગર 285 286 ની ઉપર સસ્ટેન કરે છે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. 310 312 ની આસપાસના ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખો. નીચેમાં 275 ની આસપાસ સ્ટોપ લોસ તમે કન્સિડર કરી શકો છો ઇટર્નલ માટે. 275 સ્ટોપ